નમસ્કાર મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના ખાસ સમાચારો પર। મતદાન જાગૃતિ અર્થે સુરતમાં વોકેથોન, પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારો જોડાયા। સુરતમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન બદલાવા પાલિકાની કવાયત, 50થી વધુ સોસાયટીમાં કામગીરી થશે। કાપોદ્રામાં ડેરીમાંથી સુમુલ શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચતા શખ્સની ધરપકડ। નવી સિવિલ હોસ્પિટલમાં હીટ વેવના સમયે સંરક્ષણ અને આરોગ્યની કાળજી વિશેનો સેમિનાર યોજાયો। સુરતમાં ઇલેક્ટ્રોન બોન્ડ મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો। જૂની સબ જેલ પાસે જાહેરમાં 3 આરોપીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો। આગામી તારીખ 7મી મેના રોજ રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વધુમાં વધુ મતદારો ચુનાવ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે અને મતદાન પ્રત્યે જાગૃત બને એ માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વોકેથોન યોજાઈ હતી, જેમાં યુવા મતદારો અને ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ભાગીદારી રહી હતી। વોકેથોનમાં ભાગ લેવા આવેલ અને આગામી ચૂંટણીમાં પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલ યુવા મતદાર ટીયા પટેલે કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે। લોકો તહેવારોમાં ઉત્સાહભેર જોડાતા હોય છે। ચૂંટણીઓ લોકશાહી તહેવાર છે, મહાપર્વ છે। હું ભાગ્યશાળી છું કે મારા આ વર્ષે 18 વર્ષ પૂર્ણ થયા છે અને મતદાન ઓળખ કાર્ડ માટે અરજી કરતા કાર્ડ ઘરે બેઠા મળ્યું છે। હવે હું મતાધિકારનો ઉપયોગ અચૂક કરીશ। તારીખ 7મી મેના રોજ સહપરિવાર મતદાન કરવા જઈશ। મતાધિકાર અને નાગરિકોનો વિશેષ અધિકાર અને ફરજ પણ છે। અત્યાર સુધી ઘણીવાર ચૂંટણી શબ્દ સાંભળ્યો હતો, હવે ચૂંટણીમાં મતદાર તરીકે ભાગ લઈશ। આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરીને જાગૃત નાગરિક તરીકે મારી નૈતિક જવાબદારી નિભાવીશ, તેની મને ઘણી ખુશી છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાની અનેક ફરિયાદો આવી રહી છે। આ સોસાયટીમાં ડ્રેનેજ લાઇન 30થી 35 વર્ષ જૂની હોવાની જર્જરિત થવા આવી રહી છે, જેના કારણે ફરિયાદમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે આવી લાઇન બદલવા માટે ઝોન અને ડ્રેનેજ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। હાલમાં સેન્ટ્રલ ઝોનમાં એક સોસાયટીમાં જર્જરિત થઈ ડ્રેનેજ લાઇન બદલવામાં આવી છે અને આગામી દિવસોમાં સુરત શહેરમાં 50થી વધુ જેટલી સોસાયટીમાં જર્જરિત થયેલ ડ્રેનેજ લાઇન બદલવા માટે આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં કાપોદ્રામાં હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં પોલીસે દરોડો પાડીને સુમુલ શુદ્ધ ઘીના ડુપ્લિકેટ પેકેટ ઝડપી પાડ્યા હતા। ડેરીમાંથી પોલીસે ડુપ્લિકેટ ઘીનો જથ્થો સાથે પોલીસે ડેરીના માલિકની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લિકેટ શુદ્ધ ઘીના 1 લીટરના 500 મિલીના 8 પાઉચ મુદ્દામાલ પણ કબજે કર્યા છે, તેમજ ડેરી સંચાલકને માલ આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। મળતી માહિતી અનુસાર કાપોદ્રા કારગિલ ચોક કૈવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીના પોલીસે રેડ પાડી, જેમાં તપાસ દરમિયાન ડેરીમાંથી સુરત તાપી જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સુમુલ ડેરીના કોઈપણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ શુદ્ધ ઘીના 1 લીટરના 3 અને 500 મિલીગ્રામના 5 મળી કુલ 8 પાઉચ મળી કુલ ₹3410નો જથ્થો મળી આવ્યો હતો। ડેરી માલિક કિશન શાંતિ વિરમગામ પટેલ દ્વારા સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવી ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી વેચાણ કરતા હતા। આ સાથે જ ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકવાની સાથે સુમુલ ડેરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી। પોલીસે દીપેશ ચંપકલાલ ભટ્ટની ફરિયાદ લઈ ડેરી માલિક કેશવ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે તેની પૂછપરછમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક ઠક્કરે આપી હોવાનો કબૂલાત કરવામાં આવી છે, તેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે।
મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી નોંધાઈ રહ્યું છે ત્યારે 20 થી 25 કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે લૂ ફેંકાઈ રહી છે ત્યારે કાળઝાળ ગરમીથી બચવા આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ઓડિટોરિયમ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો, જેમાં હીટ વેવથી બચવાના ઉપાયો, સંરક્ષણ અને આરોગ્યની કાળજી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સાર સંભાળ માટે નર્સિંગ સ્ટાફને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે સુરત સહકારી મેડિકલ કોલેજના પીએએસ વિભાગના પૂર્વ અધિકારી, આરોગ્ય નિયામક અને અર્બ હેલ્થ સેન્ટરના ક્લાઇમેટ રિજિયનલ સેન્ટર ઓફ એક્સલન્સના ઓનિટરી ટેકનિકલ ડિરેક્ટર ડોક્ટર વિકાસબેન દેસાઈએ જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે. ગરમીના સમયે સંરક્ષણ અને આરોગ્ય અંગે કાળજી રાખવી ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કાળજી તેમજ સારવારની સાથે નર્સિંગ કેર મહત્વની બની રહી છે. સામાન્ય દિવસો કરતાં ગરમીના સમયે દર્દીઓની નર્સિંગ કેરની વધુ જરૂર પડતી હોય છે. નર્સિંગ સ્ટાફ પોતાની નૈતિક જવાબદારી સમજીને સમગ્ર દિવસ દરમિયાન દર્દીઓની દવાની સાથે સમયાંતરે પૂરતું પાણી આપવું જોઈએ. સરકારી મેડિકલ કોલેજના સુનિલભાઈ મોદીએ અસહ્ય ગરમીથી બચવા સાવચેતી એ જ સલામતીનો અભિગમ અપનાવવાથી હીટવેવથી બચવા માટે જાગૃતિ કેળવવા માટે આ સેમિનાર મહત્વપૂર્ણ બન્યો છે એમ જણાવ્યું હતું. હીટવેવ સામે સાવધ રહેવા અને રક્ષણના પગલાં ભરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલીપભાઈ દેશમુખે ઉપસ્થિત સૌને રક્તદાન, અંગદાન અને નેત્રદાન અને મતદાન માટે સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેરકરે, આરએમઓ કેતન નાયક, ટીબી સેન્ટર ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રાગિણી વર્મા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ સામસામે આક્ષેપોનો મારો શરૂ કરી દીધો છે, જેમાં આજે કોંગ્રેસે સુરતના ઇલેક્ટ્રોન બોન્ડને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. આ ઉપરાંત ઇલેક્ટ્રોન બોન્ડના નામે ભાજપે ચલાવેલ સુનિયોજિત લૂંટ અને તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા માંગણી કરવામાં આવી છે. સુરતમાં કોંગ્રેસ પ્રવક્તા નૈશદ દેસાઈએ પત્રકાર પરિષદમાં ભાજપ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ભાજપે ઇલેક્ટ્રોન બોન્ડના નામે દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત આયોજન નેટવર્ક ઊભું કર્યું છે. 38 કોર્પોરેટર ગ્રુપને 159 કોન્ટ્રાક્ટ 6 વર્ષમાં આપી 4 લાખ કરોડની રકમના મોટા પ્રોજેક્ટ બાબતે 2000 કરોડ ભાજપના ઇલેક્ટ્રોન બોન્ડમાં જમા કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં આક્ષેપ કરતા તેઓએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઇલેક્ટ્રોન બોન્ડના નામે ચંદા દો અને ધંધા લોનું કૌભાંડ આચર્યું છે. ફંડ આપતી ફરજી કંપનીઓમાંથી દેશમાં ભ્રષ્ટાચારનું નેટવર્ક ઊભું કર્યું છે. 2018 પછી 43 કંપનીઓએ તેની સ્થાપનાના 6 મહિનામાં ઇલેક્ટ્રોન બોન્ડ ખરીદ્યા છે અને કુલ મળીને 384.50 કરોડનું દાન આપ્યું છે. ભાજપ ઇલેક્ટ્રોન બોન્ડના નામે ચંદા દો ધંધા લોની લૂંટ નીતિ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ પ્રવક્તાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે ઇલેક્ટ્રોન બોન્ડ ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇલેક્ટ્રોન બોન્ડ દ્વારા ગોટાળો કરવા 4 અલગ અલગ પદ્ધતિ અપનાવી છે. આ સાથે માંગણી કરી હતી કે ઇલેક્ટ્રોન બોન્ડના નામે ભાજપે ચલાવેલ સુનિયોજિત લૂંટની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માર્ગદર્શન આપીને સ્પષ્ટ ના કહી ચેતવણી આપી કે આ બોન્ડનો કાયદો થી દૂર રહો, આ બોન્ડ નહીં લાવો. પણ ભાજપે બહુમતીથી કાયદો પસાર કરાવીને બોન્ડ પ્રસ્થાપિત કર્યા અને 9 અબજ રૂપિયાનું ભંડોળ એકત્રિત કર્યું. એકત્રિત કરવા પાછળ 2 વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ. એમનો મુદ્દો ગુપ્તતાનો રહ્યો નહીં. નામદાર સુપ્રીમ કોર્ટે ગુપ્તતાના કાયદાનો અનાદર કર્યો અને ગુપ્તતાનો કાયદો સુપ્રીમ કોર્ટે બંધ કરીને એને જાહેર કરવાની વાત કરી. એને કારણે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટના આગ્રહથી, દબાણથી, કન્ટેમ્પ ઓફ ધી કોર્ટના ડરથી જે રજૂઆત કરી એમાં સ્પષ્ટ સાબિત થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીએ 9 અબજ રૂપિયા જે ભંડોળ એકત્રિત કર્યું એ માત્ર 2 રસ્તા હતા. એક રસ્તો સ્પષ્ટ હતો કે તમારે ધંધો રોજગાર સરકાર પાસે જોઈએ છે, સરકારનો લાભ જોઈએ છે તો દાન આપો સરકારને, ભારતીય જનતા પાર્ટીને દાન આપો ને ધંધો લો. બીજી વાત એ હતી કે તમારા કોઈક બેદરકારી કે ગુનામાં ઈડી ઇન્કમ ટેક્સ તમને પરેશાન કરે છે, તમારી સામે કેસો છે, તો એ કેસો બધા દૂર થઈ જશે. પહેલા ભારતીય જનતા પાર્ટીમાં દાન જમા કરી દો. દાન જમા થયું, ખંડણી તારી ગઈ, કેસો દૂર થઈ ગયા. આ 2 મુખ્ય મુદ્દા હતા.
સુરત શહેર પોલીસ કમિશનર વગર ચાલી રહ્યું છે ત્યારે દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ નબળી પડતી હોય તે રીતે 2 દિવસમાં જ ત્રીજી હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। વરાછા અને લિંબાયતની હત્યાના બીજા દિવસે ખટોદરા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા થઈ છે। જૂની સબજેલ નજીક 3 આરોપીઓએ એક યુવકને જાહેરમાં જ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા પોલીસે વધુ હાથ ધરી છે। ખટોદરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય હનીફ અમીર ખાનની હત્યા કરવામાં આવી હતી। જૂની સબજેલ નજીક 3 જેટલા લોકોએ મળીને યુવકને જાહેરમાં જ ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો। યુવક માન દરવાજા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। હત્યાને અંજામ આપી આરોપી બાઇક પર ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મૃતકના સંબંધી શાહરૂખે કહ્યું કે મારા ભાઈને તેના મિત્રો ઉઠાવી ગયા હતા, માન દરવાજાની સબજેલ પાસે લઈ ગયા હતા। ત્યાં જઈને આરિફને ફોન કરવા કહ્યું હતું। બાદમાં આરિફે પોલીસને બાતમીદાર હોવાનું કહી એજાજ અહેમદ સહિત ગોપાલના લોકોએ માર મારવાનું શરૂ કર્યું હતું। લોકો એમડી ડ્રગ્સ વેચતા હોવાના આરોપ પણ વધુમાં શાહરૂખે મૂક્યા હતા। ચીને તાજેતરના તેના સરહદી રાજ્યોમાં 20 સ્થળો 30 જેટલા નવા નામ જાહેર કર્યા, જેમાં અરુણાચલનું નામ પણ સામેલ છે। સોમવારે આ અંગે ટિપ્પણી કરતા એસ જયશંકરે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભવિષ્યમાં પણ ભારતીય રાજ્ય હતું અને રહેશે। પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જયશંકરે કહ્યું હતું કે નામ બદલાવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં। આ રીતે ભારત વિદેશ મંત્રી એસ જયશંકરે પાડોશી દેશ ચીનને ઝડપાડજોડ જવાબ આપ્યો હતો। વિદેશ મંત્રીએ કહ્યું કે જો હું તમારા ઘરનું નામ બદલીશ તો શું તમે મારું બની જશે? અરુણાચલ પ્રદેશ એક ભારતીય રાજ્ય હતું, ભારતીય રાજ્ય છે, ભવિષ્યમાં પણ રહેશે। નામ બદલવાથી કંઈ થશે નહીં। જણાવી દઈએ કે વિદેશ મંત્રી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। બેઇજિંગના ભારતીય રાજ્ય પર પોતાનો દાવો પુનઃસ્થાપિત કરવા પગલાં અંગેના પ્રશ્નો જવાબ આપી રહ્યા હતા। ચીનના નાગરિક બાબતે મંત્રાલયે જાંગનાનના ભૌગોલિક નામોથી ચોથી યાદી બહાર પાડી છે, જે અરુણાચલ પ્રદેશને ચીની નામ છે। ચીન તેના પણ દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરી રહ્યું છે। મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પ્રદેશ માટે 30 વધારાના નામો પોસ્ટ કર્યા છે। સુરતના વરાછાની માધવ પાર્ક સોસાયટીમાં પિતરાએ બહેન એકલી હોવાથી ત્યાં રોકાયેલી પ્રેમિકાને મળવા ગયેલા રત્ન કલાકાર યુવાનને પ્રેમિકાના ભાઈએ બંધ રૂમમાં સાથે ઝડપી લીધા હતા। ત્યારબાદ પિતરાએ ભાઈએ અને કાકાએ મળી પટ્ટા અને દોરડા વડે ગરદાપાટનો માર મારતા મોત નીપજ્યું હતું। બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ ત્રણેય આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે। વરાછા પોલીસે હત્યાના આરોપી એવા પ્રેમિકાના ભાઈઓની ધરપકડ કરી યુવતીના ભાઈ શક્તિસિંહ બારિયા, તેમના કાકા મહિપત બારિયા અને મહિપત ગોહિલની ધરપકડ કરી છે। પ્રેમિકાએ પ્રેમી મેહુલને મળવા બોલાવ્યો હતો। પ્રેમિકાના ભાઈઓ આવી જતા પ્રેમી મેહુલને ગંભીર રીતે માર માર્યો હતો। માર મારતા મેહુલનું મોત થયું હતું। પોલીસે ત્રણેય ઈસમની ધરપકડ કરી મૂળ ભાવનગરનો વતની અને વરાછા ગીતા નગરમાં રહેતો 24 વર્ષીય મેહુલ સોલંકી રત્નકાર તરીકે નોકરી કરે છે। માતા પિતા ગામડે ખેતી કરે છે। 4 વર્ષ પહેલા મેહુલના ઘરે નજીકની સોસાયટીમાં રહેતી યુવતી સાથે મેહુલને પ્રેમ થયો હતો। આ અંગે યુવતીના પરિવારજનોને જાણ થતાં તેમને મકાન બદલી લીધું હતું। તેમ છતાં બંને પ્રેમી પંખીડા એકબીજાના સંપર્કમાં રહેતા હતા, જેની અદાવતમાં રાખીને હત્યા કરવામાં આવી છે। વ્યાજના પૂરેપૂરા નાણાં ચૂકવ્યા પછી પણ ખોટી રીતે નાણાં પડાવી વારંવાર હેરાન પરેશાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આખરે એક પરિવાર પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો હતો। જે બાબતે લિંબાયતના આ પરિવાર દ્વારા સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેથી લિંબાયત વિસ્તારના માથાભારે સલીમ ચમડા દ્વારા સામાન્ય જરૂરિયાતમંદ લોકોને વ્યાજે નાણાં આપીને તેની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે। જેમાં ઘરમાં સાડીના ફિનિશિંગનું કામ કરતા અલ્તાફ નામના યુવકે સલીમ પાસેથી વ્યાજે લીધા હતા। જે તે પૈસા અલ્તાફના સગા માસી બદુક્ષિકના ટુકડે ટુકડે કરી 7 લાખ વ્યાજના લીધા હતા। જે પૈસા પાછા મેળવવા સલીમ દ્વારા અલ્તાફને તેના પરિવારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। તેમજ ડરાવી ધમકાવીને સલીમ દ્વારા ટુકડે ટુકડે 11 લાખ જેવી રકમ ઉઘરાવી લીધી હતી। તેમ છતાં પરેશાન કરવાનું ચાલુ રહ્યું છે, જેથી આખરે પરેશાન થઈ આ પરિવારે પોલીસ કમિશનરનો દ્વાર ખખડાવ્યો છે અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। मैं मीठी गाड़ी निम्बाइस से बोलती हूँ। गली नंबर 7 घर ब्लॉक नंबर 3 घर नंबर 120। मैंने मेरी खाला थी ना, उसने 7 लाख रुपया साजिक चमड़े से ली थी। मैंने वो उनके उसके बच्चों को धमकी और ना मारे ना तो उन लोग भाग गए।
उसके बाद इन लोग ना मेरे ऊपर दबान डाले और ना 1 साल से मैं उनको पैसे भर रही, मैंने 11 से 12 लाख रुपए उसको साजिद चमड़े को भर दी। और वो घर पे आके घड़ी घड़ी गंदी गंदी गाली, मेरे आदमी को टॉर्चर, मेरे को टॉर्चर, मेरे बच्चों को टॉर्चर। अब परसों 30 तारीख को आए लोग मेरे घर पे, मेरे को ऐसी धमकी दे के गए कि अगर तू 2 दिन में पैसे नहीं देंगे और ना ब्याज नहीं देंगी तो तेरे आदमी को और तेरे बच्चों को घर से उठा के लेके आके मारेंगे, करेंगे। ये 1 साल में मैंने कम से कम दुनिया का घर बेच के, गाड़ी बेच के, दूसरों से कर्जा करके मैंने उनका पैसा भर दी। और उसके बाद उन लोग मेरे साथ आतंक कर ही रहे हैं। तो मैं गरीब औरत कहाँ से लाके इतने पैसे भरूँ ना, इतना ब्याज दूं इन लोग का, इतनी साजिद चमड़ा माथा भारी। वो घड़ी घड़ी मेरे घर पे आके बस एक ही धमकी देता है और ना उसके साथ 2-3 जन और आते हैं, मेरे साथ बनाव बना के चले जाते हैं। अगर मैं पैसों को नहीं बोलती हूँ तो मेरे घर पे आके गाली गुली और मारम पीटी करके जाते हैं। इन लोग का हमेशा का हो गया लायक। पैसा किसने लिया था, कब लिया था? पैसा मेरी खाला सास थी ना, मेरी खाला मौसी, उसने ली थी। मैं खड़े ली थी, उन लोग ने मेरे को बीच में खड़ा रखे थे। तो उसके अंदर मैं वो उसके बच्चों को, उसके बेटे को मारे तो वो भाग गई। तो लोग ने मेरे को बुलाए, मैं गई, बोले ये पैसे तेरे को भरना है। मैंने उनके पैसों का हवाला लेके मैंने पूरे पैसे भर दी। और वो अभी भी मेरे से पैसे निकालने की चक्कर में मेरे को पैसे घर करते। पैसे भर रहे 1 से 1.5 साल कम से कम मैंने 11 से 12 लाख रुपए भर दी। मेरे कन उसका सब वो भी है, प्रूफ भी है। સુરત શહેરમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ચોરીની વધતી ઘટનાને પગલે પોલીસની કામગીરી પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ઉધના વિસ્તારમાં એક અજાણ્યા દ્વારા બૂટ ચપ્પલની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં તસ્કરો દ્વારા મોંઘા બ્રાન્ડેડ બૂટ ચપ્પલની ચોરી કરવામાં આવી હતી। જ્યારે આ બ્રાન્ડેડ શૂઝની ચોરી કરતો ઈસમ સીસીટીવીમાં કેદ થયો છે। ઉધના દરવાજા ખાતે આવેલ સ્લોકન બિઝનેસ સેન્ટરમાં એપોલ હોસ્પિટલમાં અજાણ્યા ઈસમ અને અન્ય ગેંગ દ્વારા રોજ બ્રાન્ડેડ શૂઝની ચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મતદાન જાગૃતિ અર્થે સુરતમાં વોકેથન, પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારો જોડાયા। સુરતમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન બદલવા પાલિકાની કવાયત, 50થી વધુ સોસાયટીની કામગીરી થશે। સુરતમાં કાપોદ્રામાં ડેરીમાંથી સુમુલ શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચતા શખ્સની ધરપકડ। નવી સિવિલ હોસ્પિટલમાં હીટ વેવના સમયે સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી વિશેનો સેમિનાર યોજાયો। સુરતમાં ઇલેક્ટ્રોન બોન્ડ અને મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો। સોની સબ જેલ પાસે જાહેરમાં 3 આરોપી યુવકને મોતને ઘાટ ઉતાર્યો। આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।